હાલવાનો છે ને આવું તારી માતા મન કરી છે ચારે હા એમ પછી હું પેડા ખાઈ લઉં તો પૂછ્યું બુઆ સમજણ પડે બુઆ પણ રમતના ખેલ નહીં આ ચોકમુ પટેલના નેવા બેઠી છું તો બાપ દીકરાનો ન્યાય કરવા બેઠી છું ચારનો દોડ નતો આવતો દેખાય છે ને ભાઈ હું બોલી 44 મિનિટ 40 મિનિટ થશે એટલે મારી બુનને કેવું છું ત્યાં કેવાય મારા એ વધારે બોલાય ના મારા રોમ ને લે અમારે ભગવાન નું તારું છે તારી માતા કેવાય છે શિકોતર મોહણી માતા સમજ્યો ધ્યાન રાખજે હો રાઠોડ અમે તો મજૂરી કરી છે તારો ભાવ હતો તો પેડા મોની કગર છે એની મોહણી ચોપડી જોઈ લે છે પાકવેલો ખતરી જોઈ રહ્યો છે તારી નાગેશ્વરી એની જોઈ લે છે અને આ બધોન લઈને મનાવા હું ચોપડી જઈએ છું પણ તારી મસવાણી બહુ જબરી છે પાછી પણ તમને હજુ ઓળખણ પડી આજ સભામાં કહું છું બહુ ટાઈમ પેલા આવતું નહીં હવે બુઆ એક મોડવો જતો રહ્યો ને 2 વર્ષ થઈ ગયા ને 2 વર્ષ યાદ આવે એ 2 વર્ષ પહેલા આવ્યો હોત ને તો મજા હોત પણ મારી મંજૂરી હોય તો તમારા નાભી મુસાળો ના હોય તો એ સહી આવવાની તો હજી તમારે 2-5 જગ્યાએ ડાયવર્ઝન લઈ લેવા ટ્રાયલ માર લેવાના મજા આવશે કે નહીં આવતી હું કેવું જાગુ બેન જાગુ બેન હા ગમે તો લોબુ ઓટો માર લેવાનો ચેટિંગ કરી લેવાનું કે ચમની માતા છે ચમનો કુવો છે અને છેલ્લે એન્ડમાં વિમલ કુવો યાદ આવી જાય ના 5 વર્ષે બોલેલી માતા ધર્મિષ્ઠા બેન એવો નહીં આવી છે મારા રોમ એટલે સમજી વિચારીને રંગમાં રહેવાનું હું તો માતા નિશાબ લેવા બેહું એટલે વાકડા જોડે હું ઝોપડી એટલે જ આવી છું લ્યા કે બરોબર છેતરાઈ ના જાય બાપો હજુ તો ઘણું પડ્યું છે હજુ કાળકાન ચોદ ઉઘર છે એ ન્યાય છે હજુ એક બઈ શિકોતર છે અને આ મસવાણી સિવાય કોકની મસવાણી પેઢી ઉભી છે ઉમર માતા ના દેખાય પણ રાઠોડ ને ભુવા ને તું ભોન આવતું મારી એની ઓળખણ થતી મારી લેવા દે શું છો કોઠા મારી લેવા દે ચેલો છે મારો ગોલ્ડન ટેમ્પલ ભરી પૂછવું હોય પૂછી જો ગાડી ચાલે છે મારા ન્યાયમાં પત્રો હતો તો તારી મેરડી ને હું જગવે તો હવે ધ્યાન રાખજે હો ધ્યાન બાસ્કેટિંગ બોર્ડર પોર્નિંગ કેવું પરવીન લુણીએ નો માલેલું જાદુગર મેરડીએ તો બોમ્બ તોડવાની થળવાની પણ તારી બાપની મેરડીએ ઉગતા પોરની એટલું દમ છે જોજે હો હું તેના 1600 નો વેર વેરીને આવીશું બુઆ આવ્યો છે તારા પાસે નોખું તોય ના આવે દર્શન અભિમાન થી ધોળવા વાળી ચેલેન્જ થી ધોળવા વાળી ચેલેન્જ થી બનાવું છું નાઈ જવાનું તળી પડી મેદાનમાં ખેલા એના બાપની લે બનાય ના દઉં મારા નામના પ્યારા કોઈ બિસ્ટોલ રાખે ને એનું આવું જજ બની છોડાઈ લાવ પણ મારા ના થયા એટલે પાછું પહેરી દેવાય કોર્ટમાં અને પછી જલારામ તારો પંકજ લાગે ફાવે તો જ કહું છું નમજો નહીતર ઘેર હુઈ રહેજો પણ વિમલ ભો ઓમ છે એવું કોઈ દાડ બોલશો નહીં લ્યા
હું કેવું પીપળરાના ઘનશ્યામ કહેવાય ના કહેવાય ના કહેવાય તો શું થાય જેને જોયું છે પૂછીજો લાઈવ માં પરચા આલ્યા છે પરચાવાળી ચેહર સમારી પણ ભેગી નહીતર આ દુનિયા લે આ રમકડા માફક મન છેતરી નાઈ જાય આ ભુવાનું માતા કહું કે શાદી પરનું રમકડું માતા છું હા હિસાબ લઈને બેઠી છું જો પડી સારું બનવાનું હોય ને પંકજ તો ખોટું પણ થાય દુઃખ આવે દુઃખ દેવના બહુ પૂછો ને બહુ ખુન્નસ જાતી હોય ને બુઆ તો મેરડી નું મંદિર બનાવી દો સારું થશે નહીં મારું વારું બહુ દોડીએ પાછું દુખાઈ ગયું જવું બોલ અંકિતા બેને હાલ્યા આનવા પડે આશીર્વાદ તો કહ્યું મેં માતાએ ભુવન નાખી હતી એ ખુશી બધી ગુનો સાચુમાં બોલી વ્યવહાર કરી આવો ગુનો જેમ કે ભાઈ ગુનો ના આશીર્વાદ છે ને તા ભાઈ આ બેઠા છે બધા એ 83 કરોડ દેવ છે લે બધું મજા બોલ ચાલા આમાં દ્વારે વાત થઈ હતી હા પેલા ભાઈ બીમાર પડી ગયા એટલે આપણે બોલાતા પણ થઈ જવાનું એટલે શુક્રવાર ફોન કરી